યુદ્ધ મિડલ ઇસ્ટમાં ચાલી રહ્યું છે અને તેની આગ ભારતીયોને દઝાડી રહી છે. એક મહિનામાં ચોથી વાર પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. આજે 25 ની વાત કરીએ તો આજે પેટ્રોલના ભાવમાં 2.61 પૈસાનો પ્રતિ લીટરે વધારો થયો છે, જ્યારે ડીઝલમાં 2.71 પૈસાનો પ્રતિ લીટરે વધારો થયો છે. એટલે એમાં હવે કોઈ જ કહેવું ખોટું નથી કે અબ કી બાર 100 કે પાર. પેટ્રોલ મોંઘું થતા તમામ બીજી વસ્તુઓ પણ મોંઘી થવાની શરૂઆત થઈ ગઈ છે. શાકભાજીથી લઈને ડેરી પ્રોડક્ટ, ઇલેક્ટ્રિકથી લઈને વિમાની ભાડા, તમામ બાજુ મોંઘવારીની ડાકણ ડોચાક્યા કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એક બાજુ પેટ્રોલ ડીઝલ મોંઘા થઈ રહ્યા છે તો બીજી બાજુ એલપીજી અને સીએનજીમાં પણ અછતની બુમરાર ઉઠી રહી છે. સોના ચાંદી બજારની વાત કરીએ તો સોના ચાંદીના વાયદા બજારમાં આજે સોનાના ભાવમાં 800 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. હાલમાં સોનાની કિંમત 1,59,200 રૂપિયાની આજુબાજુ ટ્રેન્ડ કરી રહી છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં આજે 5,000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. હાલમાં ચાંદી થોડી ઘટીને 2,75,690 રૂપિયાની આજુબાજુ ટ્રેન્ડ કરી રહી છે. ત્યારે સૌના મનમાં આજે એક જ સવાલ ઉઠી રહ્યો છે, આ પેટ્રોલ ડીઝલ હજુ કેટલા મોંઘા થશે? સોનું હજુ ક્યાં જઈને અટકશે? આ મોંઘવારીની ડાકણ સામાન્ય જનતાને ખાઈ તો નહીં જાય ને? આ તમામ સવાલો આજે લોકોના મનમાં ઉઠી રહ્યા છે. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વીએલ લાઈવ નો ખાસ કાર્યક્રમ આજનો સવાલ. આજના સવાલમાં જવાબ મેળવવા માટે મારી સાથે જાણીતા આર્થિક વિશ્લેષક મહેન્દ્રભાઈ ત્રિવેદી જોડે ગયા છે. મહેન્દ્રભાઈ, વીઆર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, ધન્યવાદ. મહેન્દ્રભાઈ, અત્યારે સૌ લોકોના મનમાં એક જ સવાલ ચાલી રહ્યો છે કે આ પેટ્રોલ ડીઝલ કેટલું મોંઘું થવાની શક્યતાઓ છે. શું જવાબ છે આપની પાસે? તમારી પૂર્વ ભૂમિકામાં મેં સાંભળ્યું, તમે જે વાત કરી, આપણા દેશના તમામ નાગરિકો, દરેક રાજ્યના નાગરિકો સારી રીતે જાણે છે કે પરિસ્થિતિ વૈશ્વિક કારણો લીધે દરેક દેશમાં ખરાબ છે. આપણે ત્યાં પેટ્રોલ ડીઝલનો વપરાશ તમે જુઓ તો પાણી કરતા વધારે હશે. આખા દિવસમાં જે વપરાય છે, વિશ્વની અંદર પાણી કરતા વધારે પેટ્રોલ ડીઝલ ગેસ વપરાય છે. અને એની સામે ખાડીમાં તમે જુઓ છો હજી કોઈ જાતનું સમાધાન નીકળ્યું નથી. વાટાઘાટો ચાલે છે, ત્યાં નાકાબંધી છે અમેરિકાની, જહાજોને પસાર કરવામાં મુશ્કેલી છે, ઘણા બધા પ્રોબ્લેમ છે, પ્રશ્ન સોલ્વ થયેલો નથી, સમાધાન નથી થયું અથવા તો કોઈ ડીલ નક્કર હજી થઈ શકી નથી. અને એને કારણે આપણને સપ્લાય મળવામાં મુશ્કેલી 100% છે. જરૂરિયાતના પ્રમાણમાં જહાજ આવતા નથી. પરંતુ આપણી પ્રજા અને આપણે સરકાર ઉપર, સરકારના પ્રતિનિધિઓ, મંત્રીઓ ઉપર એટલો ભરોસો કરીએ છીએ કે જયારે એમ કહે છે કે ના, આપણી પાસે કોઈ મૂંઝાવાનું કારણ નહીં, ગભરાશો નહીં, બધાને મળી રહેશે, આપણી પાસે સપ્લાય આવી રહ્યો છે. અને એને કારણે આપણે ફરીથી લાઈનમાં ઉભા રહેવાનું ટાળીએ છીએ. નંબર 2, એક તો વાત છે યુદ્ધની, અને જ્યાં સુધી યુદ્ધ પૂરું નહીં થાય ત્યાં સુધી પરિસ્થિતિ ખરાબ રહેવાની છે. નંબર 2, કે જે સપ્લાય ચેનમાં ખામી હોય એ તો આપણે સમજી શકીએ કે જરૂરિયાત હોય એના પ્રમાણમાં ન મળે તો આપણને પુરવઠો મેળવવામાં ચોક્કસ વિઘ્ન નડે. પરંતુ ગુજરાતમાં પરિસ્થિતિ ખરાબ એટલા માટે છે કે જે જથ્થો આવે છે એનું વિતરણ દરેક જિલ્લામાં અને પંપ ઉપર જે રીતે સપ્લાય પહોંચવો જોઈએ એમાં ગડબડ હોય એવું આપણને લાગે છે. જ્યારે સપ્લાય આવે છે તો જિલ્લા વાઇઝ જે કંઈ પંપ છે એને તાત્કાલિક પૂરો પાડવામાં આવે, એટલે જેથી કરીને ખેડૂતોને સમયસર ડીઝલ મળી રહે. અને હમણાં 2 દિવસ પહેલા સમાચાર હતા કે ભાઈ પંપ ઉપર પાટિયા લગાડ્યા હોય છે કે ડીઝલ નથી, પાછા બીજે દિવસે સવારે લાઈનો હોય. એટલે એક રાતમાં 2 રૂપિયા અને 85 પૈસા કે 4 રૂપિયા કે 2 રૂપિયા કે 1 રૂપિયો વધવાની ધારણાએ જો એ રાખી મૂકવામાં આવે તો પણ એમાંથી નફાખોરી ઊભી થઈ શકે. આ મારું માનવું છે. નફાખોરી, સંગ્રામખોરી અત્યારના સમયે કોઈ પણ વ્યક્તિએ કરવી ન જોઈએ, નાગરિક હોય, પંપવાળા હોય કે કોઈ બી હોય. તો સપ્લાયની તમે કોઈ જથ્થાબંધ એક સાથે લઈ લેવું, 2 મહિના ચાલે એટલા પીક ભરાવી લેવા, એવા પ્રકારની માનસિકતા અત્યારના સંજોગોમાં વ્યાજબી નથી. તમારી જરૂરિયાત હોય, મળી રહે, તમારું કામ ચાલે તો એનાથી ચલાવવું જોઈએ. એટલે કહેવાનો મતલબ એ છે
કે પ્રજાની અંદર વપરાશકારોમાં ડિસિપ્લિન ઘટે છે, અનુશાસન ઘટે છે. આ પણ બહુ મહત્વનું કારણ છે મારી દ્રષ્ટિએ. વેચાણ છે ને, હમણાં સમાચાર હતા કે ડીઝલનું વેચાણ 2 દિવસમાં 41 કેટલા લખ્યા છે, 41% વધી ગયું. એનો મતલબ એમ છે કે જરૂર કરતા વધારે લોકોએ સંગ્રહી લોકો લીધું, ખરીદી ખરીદી રહ્યા છે. લીધું. એક જ મિનિટ, તમે વિચાર કરો કે આને કારણે ઉદ્યોગોને, જામનગરનો બાંધણી ઉદ્યોગ છે એ 80% એની પાસે અત્યારે કામ નથી, અથવા એનું વેચાણ થતું નથી. કાચા માલના ભાવ વધી ગયા છે, પેટ્રોલ ડીઝલ નિયમિત મળતા નથી. એવી રીતે અગરિયા એટલે બીજું પકડનારા લોકો, લાખો લોકોની રોજી રોટીનો સવાલ છે. કારખાનાના પ્રશ્નો નડે છે. બીજું કે જો નિયમિત નહીં મળે તો ગુજરાતના ટ્રકના પૈડા 12 લાખ ટ્રકના પૈડા અટકી જશે એવું એસોસિએશન બહાર કાઢ્યું 2 દિવસ પહેલા. તો આપણે યાદ જી રાખવું જોઈએ કે આ સમય કપરો છે અને આપણે ડિસિપ્લિનથી જરૂર હોય ત્યાં યોગ્ય ઉપયોગ કરીએ, બાકી નહીં. જી મહેન્દ્રભાઈ, મેં જે રીતે ઇન્ટ્રોમાં કીધું કે હવે પેટ્રોલ એવું કહી રહ્યું છે કે અબકી બાર 100 કે પાર પેટ્રોલ રાજ્યમાં 100 રૂપિયાની પાર પહોંચી ગયું છે. તમારા અનુભવ પ્રમાણે શું કહે છે, હજી પેટ્રોલ કેટલું ઉપર જવાની શક્યતાઓ છે? અત્યારે 100 કે પાર એટલે 100 સુધી પહોંચી જાય તો લોકોને બહુ માનસિક રીતે તૈયાર થયેલા છે. લોકો 100 સુધીનો ભાવ પહોંચી જશે એવું લોકોની માનસિકતા આથી 15 દિવસ પહેલા બંધાયેલી હતી. તો 100 સુધી કોઈને માનસિક ત્રાસ લાગતો નથી, પહેલી વાત. નંબર 2, મારી દ્રષ્ટિએ આના ભાવ હજી વધશે, ઘણા વધશે. કારણ એ છે કે સપ્લાય જે પરમાનન્ટલી નાશ પામ્યો છે, જે વિશ્વને જરૂર છે એવી રીતે, તો 40% એવો નાશ પામ્યો છે કે જે ફરીવાર મેળવતા બહુ વાર લાગશે. હોર્મોન્સની ખાડીનું સમાધાન નીકળે તો પણ કોઈને કોઈ પ્રકારે ટોલ ટેક્સ લાગી શકે, ખર્ચા વધી શકે, પહેલા જેવી પરિસ્થિતિ રહેવાની નથી. નંબર 3, રાજ્ય સરકાર દરેક જે કાંઈ ટેક્સ એમાં લગાવે છે, સેસ લગાવે છે, કસ્ટમ ડ્યુટી લગાવે છે, રાજ્ય વાઇઝ અલગ અલગ પોઝિશન છે. પણ મારી સરકારને રિક્વેસ્ટ છે કે રાજ્ય સંચાલન જે ભાજપનું હોય, કોંગ્રેસનું હોય કે ગમે તે પક્ષનું હોય, પબ્લિકને કઈ રીતે રાહત મળે એ પ્રમાણે યુનિફોર્મ પોલિસી બનાવીને લગાવે તો થોડીક રાહત મળે. પરંતુ મારી દ્રષ્ટિએ પેટ્રોલમાં હજી અત્યારે 100 કે પાર થાય તો પણ 125 થી તો નીચે રહેવાનું નથી, 125 થી વધારે ભાવ જવાનો છે. અચ્છા, ઓકે, બરોબર છે મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ, આપણે પેટ્રોલ ડીઝલની વાત કરી, મારે સોના ચાંદી પર બી વાત કરવી છે. સોનાના ભાવ, ચાંદીના ભાવ જે દિવસે ને દિવસે વધી રહ્યા છે. આજે બી 800 રૂપિયાનો સોનાના ભાવમાં વધારો છે, ચાંદીમાં થોડો ઘટાડો છે, ભાવ વધારો છે, પણ રેગ્યુલર જે 4 લાખે પહોંચ્યું હતું એની જગ્યાએ થોડો ઘટાડો હવે થઈ ગયો છે ચાંદીમાં. શું લાગે છે આપણે, સોના ચાંદીના ભાવ ક્યાં સુધી પહોંચી શકે છે? એક બાજુ પીએમ એવું કહે છે કે સોનું ન ખરીદવું જોઈએ, અને એક બાજુ ભાવ વધી રહ્યા છે. સોનું નહીં ખરીદવું, લોકો સોનું ન ખરીદે એવું માનનીય મોદી સાહેબે આપણને અપીલ કરી હતી. અને તમે જાણ્યું હશે કે 2 દિવસમાં સોનાના ભાવમાં, આ વેચાણમાં ઘણો બધો વધારો થયો. એ ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે સોનાના વેચાણમાં વધારો થઈ ગયો. એ સોના ચાંદી પહેરવા, દાગીના માટેની કોઈ વાત રહી નથી. આ માત્ર ને માત્ર રોકાણ કરવા માટે એક માધ્યમ, જેમ શેર બજાર છે, બીજી કોમોડિટી છે, એ રીતે સોના ચાંદીને વ્યૂ કરવાનું રહે. કારણ એ છે કે આની અંદર એ મૂલ્યનો સંગ્રહ થાય છે અને ભાવમાં વૃદ્ધિ થાય તો ખૂબ મોટા પ્રમાણમાં બેનિફિટ મળી શકે છે. અને એટલા માટે આ અલગથી આપણે વિચારવું પડે. સોના ચાંદી આમ ગણો તો રેર અર્થની ભૂમિકામાં આવે, રેર અર્થ. અને એનું ટૂંકા ગાળામાં ઉત્પાદન વધી પણ ન શકે. એનો સપ્લાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, એને કારણે ભાવમાં વધઘટ થઈ શકે. પણ આ કોઈ લોકોની પસંદગી કે દાગીના બનાવવામાં કે ડોમેસ્ટિક ઉપયોગમાં એની કોઈ અસર એના ભાવમાં રહેતી નથી. એટલે કે આ સ્પેક્યુલેટિવ રીતે એને એમ લાગે કે ભાવ વધે તો લોકો રોકાણ કરે. અને એમાં રોકાણ કરનાર વર્ગ, દરેક દેશમાં 5 થી 7% લોકો એવા છે કે જ્યાં ધંધામાં રોકાયેલા છે, દેશ ગમે તે હોય. કારણ કે લોકોને રસ નથી, લોકોની પ્રાયોરિટીમાંથી સોનું અને ચાંદી આ ભાવમાં ધીમે ધીમે ખસી ગયા છે. એનું એમાં કઈ નથી, લોકો પાસે પૈસા નથી. 2 દિવસ પહેલાના સમાચારમાં હતું કે કાર્ડનું ચલણ વધી ગયું છે, મોંઘવારી વધે છે, એની સાથે સાથે લોન લેવાનું વધે છે. ક્રેડિટ કાર્ડ ઉપર લોકો આવી જશે, 80% લોકો.
તો લોકો પાસે બચત નથી, સરપ્લસ મની નથી. એવા સંજોગોમાં કયો વર્ગ તમારે મૂકે છે કે જે 2 નંબરના પૈસા ધરાવે છે, એવી આવક છે, અથવા તો એને ક્યાં પ્લાનિંગ કરવું કે પૈસા કઈ જગ્યાએ રોકવા, એ લોકોનો વર્ગ જ આની અંદર સામેલ થયેલો છે. એટલે સોના ચાંદીની અંદર મહેન્દ્રભાઈ 200 થી 500 રૂપિયાનો વધઘટ થઈ શકે, બહુ મોટી હિલચાલ હમણાં થાય એવું લાગતું નથી. મહેન્દ્રભાઈ, એક આંતરરાષ્ટ્રીય કક્ષાના અર્થશાસ્ત્રી છે, હું ગઈકાલે સમાચાર વાંચતો હતો ત્યારે એની અંદર એમને આગાહી કરી છે કે સોનાના ભાવ 3 લાખની પાર પહોંચી શકે છે. ભારતીય રૂપિયાની વાત કરીએ તો 3 લાખની પાર પહોંચી શકવાની એમને આગાહી કરી છે. આમની અગાઉની આગાહીઓ પણ સાચી પડી છે, એવા સમાચાર હતા. આપનું શું કહેવું છે? સોનું 3 લાખે પહોંચી શકે છે? બિલકુલ બિલકુલ પહોંચી શકે છે, કારણ કે વિશ્વની અંદર આ જીવન જ્યારે નિશ્ચિત ન હોય, લાખોની સંખ્યામાં માણસોની જિંદગી ઉપર ક્યારે ન્યુક્લિયર વેપન ફેંકાશે એ નક્કી ન હોય, મોંઘવારી કેટલી વધશે એ નક્કી ન હોય, એવા સંજોગોમાં આપણા રૂપિયાની કિંમત ડોલર સામે તમે જોયું છે દિવસે એમાં પણ 100 ને પાર થવાની તૈયારી છે, અથવા 100 ને પાર જી. થઈ ગઈ એમ કહીએ તો આપણે ત્યાં પરિસ્થિતિ ખરાબ એ છે કે આપણો રૂપિયો છે એ આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્યની રીતે નબળો પડે છે. એટલે એ રીતે ગણો તો પણ 1,00,000-1.5 લાખનો ફરક પડે. કોઈ પણ જગ્યાએ ભાવમાં તમે જયારે દેવા લેવા જાઓ તો એ ડોલરમાં બધું થાય છે, વૈશ્વિક જે કાંઈ થાય છે. અને કમનસીબી એ છે કે આપણું ફોરેન એક્સચેન્જ રિઝર્વ બહુ ઘટી ગયેલું છે, અને એ વધે ક્યારે કે આપણી નિકાસ કરીએ એનો ડોલર આવે તો એ આપણી જરૂરિયાતના પ્રમાણમાં આપણે નિકાસો કરવી જોઈએ, કે અત્યારે યુદ્ધને કારણે અને અન્ય બીજા કારણોસર કરી શકતા નથી, એટલે ડોલર આપણે વધારે કમાઈ શકતા નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ તમે જોવો છો રોજ વિચારે શું કરવું. આવી પરિસ્થિતિમાં આપણી પાસે આગળ જતા ભવિષ્ય ખરાબ ન થાય, લોકોની જિંદગી વધારે બેહાલ ન થાય, એવા આયોજનમાં ધ્યાન આપવાની ખાસ જરૂર લાગે છે. પ્રજાએ શિસ્ત રાખવી પડે અને ગવર્મેન્ટે એનું મોનિટરિંગ રોજે રોજ કરવું પડે, અને યુદ્ધ પૂરું થાય અને આપણી નિકાસો ઝડપથી વધારી શકીએ તો જ આપણે માટે સારી બાબત છે. સોના ચાંદી પ્રાયોરિટીમાં નથી, માત્ર જે લોકો સત્તાકીય અને રોકાણ કરનાર વર્ગ છે એ લોકોને જ આની વાતમાં અને ભાવમાં રસ છે. અને એવો વર્ગ કેટલો છે મેં તમને કીધું કે 5 થી 7%, 8% વધીને, બાકીના લોકોને તો 6 થી 7 જેવી રીતે આપણી જિંદગી પૂરી થશે, રોજિંદા જીવનમાં લોકો જીવે. જી મહેન્દ્રભાઈ, અંતિમ સવાલ કરી લઈશ પછી આપણે પૂર્ણ વિરામ કરીએ. સામાન્ય રીતે અત્યારે જે રીતે સોનાના ભાવ ચાલી રહ્યા છે એ સામાન્ય વર્ગના માણસને લેવું હવે પોસાય એમ નથી. પણ જો તમારે કોઈને સોનામાં રોકાણ કરવું હોય, એ લોકોને સલાહ આપવી હોય તો શું સલાહ આપશો? અત્યારનો સમય કેવો છે સોના અને ચાંદીમાં રોકાણ કરવા માટે? મારી દ્રષ્ટિએ જ્યારે વિશ્વની અંદર કોઈ પડોશીનું ભવિષ્ય નબળું પડતું હોય, વૈશ્વિક વેપારમાં મંદીના એંધાણ દેખાતા હોય, કોઈ યુદ્ધ બેચાર ચાલી રહ્યા હોય, એવા સંજોગોમાં કોઈ સોના ચાંદીમાં અત્યારની તારીખે રોકાણ કરવું જોઈએ નહીં. બજારમાં સ્થિરતા આવે, થોડીક સ્થિર પોઝિશન થાય, પછીથી જેન્યુઇન ટ્રાન્ઝેક્શન દેખાશે. રિયલ સંજોગોમાં શું બની રહ્યું છે એ જોયા પછી તમે રોકાણ કરો તો લોસ થવાની સંભાવના નથી, કારણ કે અત્યારે કોઈ ડિસિઝન છે ને એની તમે કોઈ આગાહી કેવી રીતે કરી શકવાના નથી. લોકોની જી. હાલત આર્થિક રીતે પડતી હોય ત્યારે સંભાળીને રહેવું જોઈએ અને એમાં રોકાણ કરવું જોઈએ એવું મારું માનવું છે. ઓકે, ઠીક છે. મહેન્દ્રભાઈ, આપ વીએલ લાઈવ સાથે જોડાયા એટલા માટે આપનો ખૂબ ખૂબ આભાર.